શિનોર પોલીસે મળેલી ખાનગી બાતમીના આધારે સાદલી ગામે સફળ રેડ કરી ભાથીજી મંદિર ફળિયામાં મોપેડ પર ચોરી છુપીથી વિદેશી દારૂનું વેચાણ કરતા કિસ્સાને ઝડપી પાડી પોલીસે વિદેશી દારૂ અને મોપેડ સહિત કુલ 22,472નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવાની ખાનગી બાતમીદાર રાહે બાતમી મળી હતી કે શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભાથીજી મંદિર ફળિયામાં એક ઇસમ એક્સેસ મોપેડ પર ભારતીય બનાવટનું વિદેશી દારૂનું ચોરી છુપીથી વેચાણ કરે છે. જે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરવા પીઆઈ આર વસાવા તરફથી મળેલ મૌખિક સૂચના અનુસાર પોલીસ ટીમે ખાનગી વાહનમાં બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરતા બાતમીવાળી જગ્યાએ એક મરૂન કલરની સુઝુકી કંપનીની એક્સેસ મોપેડ ઉપર એક ઇસમ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ મોપેડની ડિક્કી ખોલાવતા તે ડિક્કીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના ક્વાટરિયા અને બિયરના ટીન મળી કુલ નંગ 28 જેની કુલ કિંમત ₹7,472 અને મોપેડની કિંમત ₹15,000 મળી કુલ ₹22,472નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપી અઝીમ ખાન બલુચ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65A અને 98B મુજબ ગુનો શિનોર પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકુર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.